દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સલવા સ્વામિનારાયણ ગુરુકુલમાં 4 મહિનાથી સેવા સાથે અભ્યાસ કરતા યુવકે ગળે ફાંસો ખાઈ મોતને વાલું કરતા ચકચાર મચી। વાપીમાં આંતરરાજ્ય કાર ચોરી પ્રકરણમાં તપાસનો દોર મુંબઈ સુધી લંબાયો। છીરીમાંથી ચોરાયેલ કાર મુંબઈ દલાલને વેચી નાખી। કલારિયામાં ગુમ વિદ્યાર્થીની સહેલીના ઘરેથી મળી। પોલીસે સ્કૂલથી ઘર સુધીના સીસીટીવી ફૂટેજ તપાસીને સગીરાને શોધી કાઢી। દારૂની મહેફિલ માણ્યા બાદ સુરતના યુવકને વાપીમાં એટીએમ લૂંટવાનું સુરાતન ચડ્યું। સ્થાનિકોએ પકડીને પોલીસના હવાલે કર્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। વાપી નજીક સલવાવ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલના સેવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા મચી હતી ચકચાર। ત્યારે આ મામલે હાલ તો પોલીસે સેવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે। વાપી નજીક નેશનલ હાઈવે પર સલવાવ ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ આવી છે, જેમાં સેવા પૂજા અને આરતી કરતા સેવકે રહસ્યમય રીતે ગળે ફાંસો ખાઈ લેતા સમગ્ર ગુરુકુલમાં ચકચાર મચી ગઈ હતી। છેલ્લા 4 મહિનાથી ગુરુકુલમાં રહી નરેશ ગોહિલ નામક સેવક અભ્યાસ પણ કરતો હતો અને સાથે જ ગુરુકુલમાં સેવા પણ આપતો હતો। ત્યારે અચાનકથી તેની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ સમગ્ર ઘટના અંગે સંસ્થાએ પ્રથમ 108ને જાણકારી આપી હતી। ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ અંગેની તપાસ હાથ ધરી હતી। મૃતક નરેશ ગોહિલ વડોદરાના ગોત્રી વિસ્તારનો છે અને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો। જોકે નાનપણથી માતા પિતા ગુમાવી ચૂકેલ નરેશ છેલ્લા 4 મહિનાથી વાપીના સલવાવ ગુરુકુલમાં પૂજા કરતો, સાથે ધોરણ 12 કોમર્સની આવનાર બોર્ડની પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો હતો। સંસ્થાના અગ્રણીઓના કહેવા મુજબ મૃતક નરેશ હસમુખા સ્વભાવનો હતો અને છેલ્લા 4 મહિનામાં સંસ્થામાં રહ્યો હતો। તે દરમિયાન તેના વર્તન કે વાણી પરથી કોઈ જ પ્રકારનું ટેન્શન નહીં હોવાનું સંસ્થાના સ્વામીઓએ જણાવ્યું હતું। આથી એક હસમુખા સ્વભાવના નરેશે અંતિમ પગલું કયા કારણોસર ભર્યું એ તો એક રહસ્ય જ બન્યું છે। પોલીસે હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મોતનું સાચું કારણ જાણવાની તપાસ હાથ ધરી છે। તો સંસ્થાના પણ હસમુખા સ્વભાવના એવા નરેશના મોતના સાચા કારણથી સૌ કોઈ અજાણ છે। આથી ગુરુકુલના સેવકનું ગુરુકુલની જ રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાની ઘટનાને પગલે ઘેરું રહસ્ય સર્જાયું છે। ત્યારે આવનાર સમયમાં નરેશના મોતનું કારણ સાચું પોલીસ ક્યારે શોધી શકે તે જોવાનું રહ્યું। આ સંસ્થામાં ભણવા માટે આવેલા 12મા ધોરણમાં ભણતો હતો, એ પણ પરીક્ષા બહાર આપતો હતો એક્સટર્નલ તરીકે અને સાથે સાથે સેવા કરતો હતો। ગઈકાલે સાંજે 4:30 વાગે લગભગ રોજ મારી પાસે ગીતાજીના શ્લોક શીખવા આવે। અહીંયા તમે શ્લોક શીખ્યા પછી જાય, પછી સાંજે આરતી રોજ કરે 7 વાગે। એટલે અમારે આરતી થાય, હોસ્ટેલમાં આદિવાસી છોકરીઓ રહી છે, બધી આરતીમાં આવે। આરતીનો ટાઈમ તો સ્વામીજી આરતીમાં ન આવે એટલે વિદ્યાર્થીનીઓ કહેવા આવી કે સ્વામી આરતીમાં પેલા ભાઈ નથી આવ્યા, નરેશભાઈ। એ નાવા ગયો છે, આવશે હમણાં। પછી કે ના તમે આરતી કરી નાખો ને, હમણાં હું જોઈ આવું। એટલે હું રૂમમાં જોવા ગયો તો રૂમમાં 7 વાગ્યાની આસપાસ લટકો, એ ફાંસો ખાઈ લટકતો હતો। પહેલાં 4-5 મહિનાથી રહેતો હતો, બહુ આનંદથી, કોઈ પ્રોબ્લેમ્સ નહોતો એને કોઈની સાથે નહીં, સ્ટાફમાં પણ માનીતો બધા નહોતો, કોઈ ડિપ્રેશન નહોતું। ખાલી આ 12મા ધોરણની પરીક્ષા માટે વીરપુર જવાનો હતો, એ પણ એની ફૂલ તૈયારી હતી, પણ ભણવામાં હોશિયાર હતો। એટલે એવો કોઈ પ્રોબ્લેમ્સ અહીંયા તો હતો જ નહીં, ખ્યાલ જ નહીં આવ્યો અમને। ઘટના એવી કે ગઈકાલે આ નરેશભાઈ ગોહિલ જે છે એ કંઈ એમના રૂમમાં સ્વામિનારાયણ સલવાવ સ્કૂલમાં એ સેવક તરીકે હતા ને એ અહીંયા એમના રૂમમાં કંઈ ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે, જેની તપાસ ચાલુ છે। પીએમ થઈ ગયેલું છે, પીએમ થઈને તપાસ ચાલુ છે, એફએસએલની મદદ લેવાય છે, બરાબર। જેનું ચોક્કસ કારણ હજુ આવ્યું નથી, જે અગમ્ય કારણસર, હવે કયા કારણ છે એની તપાસ ચાલુ। વાપી અને સુરતમાં કારની ચોરી કરી ભંગારમાં તેમજ મુંબઈના દલાલોને વેચી નાખતી ટોળકીને એલસીબીએ પકડ્યા બાદ કેટલીક કારો મુંબઈના એક દલાલને વેચ્યા હોવાની કબૂલાત કરતા હવે વાપી પોલીસ તપાસ માટે જશે મુંબઈ। વાપી અને સુરતમાં કારની ચોરી કરી ભંગારમાં તેમજ મુંબઈના દલાલોને વેચી નાખતી ટોળકીને એલસીબીએ પકડ્યા બાદ કેટલીક કારો મુંબઈના એક દલાલને વેચ્યા હોવાની કબૂલાત કરતા હવે વાપી પોલીસ વધુ તપાસ માટે મુંબઈ જવાની તૈયારી કરી રહી છે। વાપી છીરી મહાદેવનગરના રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં રહેતા રાજુ એમડે રજાકે
16 ફેબ્રુઆરીના રોજ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી કે રાત્રે બિલ્ડિંગ નીચે કારને પાર્ક કર્યા બાદ તેઓ ઘરમાં જતા રહ્યા હતા અને કાર ન દેખાતા શોધખોળ કરતા પત્તો ન લાગતા કાર ચોરી થયા હોવાની જાણ થઈ હતી। ત્યારે એલસીબીએ કાર ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 લોકોને પકડી પાડતા આરોપીઓએ રાજુ એમડેની અર્ટિકા કાર ચોરીની કબૂલાત કરી હતી। ત્યારે આ કાર મુંબઈમાં વેચી હોવાથી પોલીસે હવે દલાલને શોધવા માટે મુંબઈ જવું પડશે। चार है वही लोग चुराए गौतम कबूल भी आया था यहीं पे। अभी जाऊंगा डुंगरा पुलिस स्टेशन साहब से मिलता हूँ पूछता हूँ क्या ये गाड़ी चोरी हुई थी। मैंने अर्जी दिया था 16 तारीख को। आज चोर पकड़े गए हैं। अब बोल रहे हैं कुर्ला में गाड़ी है सलीम भाई को बेचा हूँ। तो पुलिस इंक्वायरी करने के लिए गई नहीं वहाँ ये छीरी से अपना गाड़ी तो नीचे से खोल के ही लेके गए, कांच और तोड़े नहीं थे। ये अपना जीजे 15 CD 1511 आर्टिका वाइट कलर ये अपना बोल रहे थे। मैंने वो लड़के लोग से बेन में मैं भी गया था यहाँ से तो डुंगरा पुलिस स्टेशन तो बेन में बैठ के गया था। तो वो लोग कबूले हैं कि कुर्ला में गाड़ी सलीम भाई को मैंने दिया हूँ 2 गाड़ी, एक मेरा एक अपना 4 रास्ता से चिरंजी से चोरी हुआ तो उनकी भी गाड़ी मैं गया था उनसे भी कल मिल के आया। वो बोल रहे थे अगर पुलिस नहीं कुछ कार्रवाई करता तो हमने पेपर में करते हैं, वो भी तैयार हैं करने के लिए। દમણની ગુમ થયેલ 13 વર્ષીય વિદ્યાર્થિનીને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેના બહેનપણીના ઘરેથી શોધી કાઢી। નાની દમણના કલેરિયા સ્થિત સુભાષભાઈની ચાલીમાં રહેતી 13 વર્ષની વિદ્યાર્થીની શનિવારે રાબેતા મુજબ સવારે શાળામાં ગઈ હતી। જો કે બપોરે 11:30 વાગ્યે શાળામાંથી છૂટ્યા બાદ સગીરા ઘરે ન પહોંચતા તેમના પિતાએ નાની દમણ પોલીસ મથકમાં તેણીની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે પોલીસે સ્કૂલથી લઈને ઘર સુધી પહોંચતા માર્ગમાં આવતા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતા ગુમ થનારી સગીરા તેની બહેનપણી સાથે સ્કૂલથી છૂટ્યા બાદ ચાલતી જતી જોવા મળી હતી। આ ફૂટેજના આધારે પોલીસે ગુમ થનારી સગીરાની બહેનપણીના ઘરે જઈને તપાસ કરતા તે ત્યાંથી સહી સલામત મળી આવી હતી। એ શનિવારે સ્કૂલ ગયેલી હતી અને 11:30 વાગે સ્કૂલ છૂટેલી પછી ઘરે નહીં આવેલી। પછીના મા બાપે દમણમાં આજુબાજુ રિલેટિવમાં શોધવાની કોશિશ કરી ચાલુ હતી એ લોકોની કોશિશ। પછી આપણી પાસે આવ્યા 8 સાડા 8 વાગે રાત્રે। પછી આપણે માહિતી મળી પછી FIR કરી 363 કિડનેપિંગના હિસાબે અને એને FIR કરીને અલગ અલગ જગ્યા પર ટીમ બનાવી અને 24 કલાકની અંદરમાં અમે શોધી ગયા। શોધવા માટે બધા સીસીટીવી ફૂટેજ લીધા અને પછી એને કોઈ ફ્રેન્ડ છે એને પૂછ્યું, રેલવે સ્ટેશનમાં મોકલાવ્યા, બસ સ્ટેન્ડ વાપીમાં મોકલાવ્યા અને પછી ખબર પડી કે સોમનાથભાઈની ફ્રેન્ડની ઘરે હતી। પછી એના મા બાપને સોંપી દીધી। પૂછવામાં આવ્યું તો એને કીધું કે મારા પપ્પા જરા ખીજવાયેલા એટલે હું ચાલી ગયેલી એમ કીધું એને। સુરતથી વાપી ફરવા આવેલ યુવક વાપીમાં HDFC બેંકનું ATM તોડતા પકડાયો। ત્યારે મશીન તોડવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ હતી કે ગુરુવારે હોળીના પર્વે સુરત લંબે હનુમાન રોડના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતો અભિષેક હેમંતકુમાર ઝા ઉંમર વર્ષ 23 સુરતથી વાપી આવ્યો હતો। વાપીથી દમણ જઈ દારૂની મહેફિલ માણી રાત્રિના 12 વાગ્યાના સમયે તે પરત વાપી આવ્યો હતો। જ્યારે તે વાપી રેલવે સ્ટેશનની જગ્યાએ વાપી કોપલ્લી રોડ પર આવેલ અનુકૂળ સોસાયટીમાં પહોંચ્યો હતો। તે દરમિયાન સોસાયટીમાં આવેલ HDFC બેંકની કેબિનની અંદર પ્રવેશીને તેણે લોખંડના સળિયાથી ATM મશીન તોડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। જોરજોરથી અવાજ સાંભળાતા આજુબાજુના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જેની જાણ નાઇટ પેટ્રોલિંગ કરતા ટાઉન PSI UR ડામોરને થતા તેઓ અન્ય પોલીસ કર્મીઓ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ત્યારે કેબિનની અંદર જતા આરોપી મળી આવ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા, જેમાં મશીન તોડવાની સમગ્ર ઘટના કેદ થઈ હતી। જ્યારે તેની સાથે અન્ય ઈસમો પણ આવ્યા હતા કે કેમ તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।
વાપીમાં આવેલ કોપલડી 4 રસ્તા પાસે HDFC બેંકનું ATM તોડવાની ઘટના બની છે અને પોલીસ આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે. આરોપી એક તપાસ કરતા ઘટનાવાળે જઈ અને એક આરોપી અભિષેક નામનો આરોપી પકડાયેલ છે. CCTV ફૂટેજના આધારે એને સ્પષ્ટ ચોખ્ખો દેખાય છે. આરોપી હાલ તો સુરત રહેવાનું કહે છે, મૂળ બિહારનો વતની છે. આરોપી ATMને તોડતો દેખાય છે. ATMને બધું આવાના બધું CC કેમેરા બધું તોડતો દેખાય છે. આગળની તપાસ ચાલુ છે અને રિમાન્ડ લેવાની તપાસ ચાલુ છે. વાપી જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરતી વખતે કામદારનો હાથ મશીનમાં આવી જતા તેની 3 આંગળીઓ કપાઈ હતી. વાપી ભડકમોરામાં રહેતો ચંદન ગજરાજ રાજભર ઉંમર વર્ષ 19 રવિવારે રાબેતા મુજબ સવારે વાપી જીઆઈડીસીની 40 સાઇડમાં આવેલ પ્રભા એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં નોકરી ઉપર ગયો હતો. તે દરમિયાન દોરીના પ્લાન્ટમાં કામ કરતી વખતે મશીનમાંથી આવતા કાપૂસને ખેંચવા જતા તેનો ડાબો હાથ મશીનની અંદર આવી જતા તેની 3 આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યારે ઘટનાની જાણ કંપની સંચાલકને કરાતા સારવાર માટે ચંદનને વાપીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે હોસ્પિટલે આ અંગે વાપી જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસે આ અંગેની આગળની તપાસ હાથ ધરી છે. अभी मशीन चलाए थे तब हुआ है. मशीन का नाम नहीं पता. कापूस बनता है. कट गया ये 2 महीने. नहीं हेल्पर सब लोग मशीन बेचते हैं. मामा के लड़के को इसने फ़ोन किया कि मामा गोलू का ऐसा हादसा हुआ है. बोला ठीक है, मैं कंपनी जाने वाला था. कंपनी से रिटर्न हो गया. फिर सुबह में 8 बजे मैं 9 बजे जाता हूँ काम पे. 9 बजे से फिर इधर लेने गया. कंपनी नहीं गया, सीधा हॉस्पिटल में आया. मामा फ़ोन किया, बोले जीवनदीप में है. तो ऑटो पकड़ा, इधर आया. जीवनदीप में देखा तो इधर आया था. उसमें कापूस का मशीन है. उसमें क्या वो कापूस बचे थे, वो निकालने के चक्कर में उसने ध्यान नहीं दिया. पाछे पट्टी थी, उसमें हाथ बच गया. बजाने को खींच लिया. उसे को खींच लिया तो वो अपना सोचा कि मैं अपना हाथ खींच लूँगा. वो खींच नहीं पाए, मशीन थोड़ा स्पीड में थी, इसके लिए वो मशीन खींच ली. तो 3 उंगली इनका कट चुका है. इसमें सर ये है कि मॉर्निंग में 8 बजे यूनिट पे आए. होली के बाद पहले दिन चालू हुआ. हमारे 2-3 लोग एब्सेंट भी थे. 4 लोग आए, अपना प्लांट चालू किया इन्होंने. मशीन पे जब चालू किया, चालू करते ही इनका दिमाग या कहीं माइंड डाइवर्ट हुआ है और मशीन के ऊपर इन्होंने लेफ्ट हैंड ऐसा रखा हुआ था, जबकि वर्किंग में हमारा राइट हैंड प्रोसेस में जाता है. लेफ्ट हैंड इन्होंने रखा, शायद इनका दिमाग कहीं दूसरे जगह गया और उसके बाद वो रोल ने जहाँ पे होता है वो कापूस के साथ में इनका हाथ पकड़ा. तो रोल में हमारा डिप के बाद थोड़ी देर के बाद जैसा डिप ऊपर होता है तो वो रोल बंद हो जाता है. तो जहाँ तक इनका हाथ गया तो 3 उंगली का हाफ गया. हम तुरंत, हमको मैसेज आया, मैं घर पे था, तुरंत मैसेज आया, मैं इनको अटेंड किया. वहाँ से जीवनदीप लाया. जीवनदीप में इनका ऑपरेशन डॉक्टर मौर्य के थ्रू हमारा वो हुआ, फिर अपना ऑपरेशन हुआ. फिर डॉक्टर साहब ने मुझे बताया कि जो 3 उंगली पूरी काटनी थी वो नहीं कटेगी, उसमें से आधा जो है वो कंप्लीट है. आधी 3 उंगलियाँ इनकी काटी हुई हैं. 6 महीने से लड़का काम कर रहा है. ये हेल्पर में काम करते हैं सर. पर हमारे यहाँ सर उस तरीके का कोई सिस्टम ही नहीं कि हेल्पर सिर्फ माल को उठा के उसके ऊपर रखना है. बट ये कि इनकी गलती कहाँ हुई है सर, वो क्योंकि करंटली बता नहीं सकते कि कैसे इन्होंने ये लेफ्ट हैंड वहाँ पे लगा लिया, क्योंकि अगर वर्किंग करते भी हैं तो राइट हैंड से करता है. પારડી તાલુકાના મોટા વાઘછીપામાં ટેન્કર ચાલકને ઝૂકવું આવતા 3 દુકાનોનો બોલાવ્યો હતો ભૂક્કો. ત્યારે આ ઘટના બાદ ટેન્કર ચાલકને ક્રેનથી બહાર કઢાયો. પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામે મળસ્કે 3 વાગ્યે એક ટેન્કર ચાલકને ઝૂકવું આવી જતા ટેન્કર દુકાનોમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ બન્યો હતો, જેમાં 3 દુકાનનો ભૂક્કો પણ બોલાઈ ગયો હતો. ટેન્કર ચાલકને કેબિનમાં ફસાયેલ હોવાથી બહાર કાઢવા માટે ક્રેનની સહાય લેવી પડી હતી. સિમેન્ટ ભરેલ એક ટેન્કર નંબર GJ05 BU 2254 માં પારડીથી નાના પુંડા તરફ જઈ રહેલ ટેન્કરના ચાલકને મળસ્કે 3 વાગ્યે મોટા વાઘછીપા ગામેથી પસાર થતા સમયે અચાનક ઝોકું આવી જતા ધડાકાભેર સાથે ટેન્કર દુકાનમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને 3 દુકાનનો ભૂક્કો બોલાવી દીધો હતો, જેમાં 2 ઠંડા પીણાની દુકાન અને એક મેડિકલની દુકાન હતી, જેમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. અકસ્માતમાં ફસાયેલ ટેન્કર ચાલકને બહાર કાઢવા ક્રેન બોલાવવાની ફરજ પડી હતી. ગામ લોકોની ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્યારબાદ ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતની ઘટનાની જાણ પારડી પોલીસને કરતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નિરીક્ષણ કરી પોલીસે ટેન્કર ચાલકને કાઢવા ગામ લોકોને મદદ કરી હતી. નુકસાન થયેલ દુકાનના માલિક અરુણકુમાર મનહરલાલ બ્રહ્મભટ્ટ, દિનેશભાઈ ચતુરભાઈ પટેલ અને પ્રદીપભાઈ ચંદ્રકાંત પટેલ કે જેઓની દુકાનમાં નુકસાન થયું હતું, પરંતુ સમય મળસ્કે હોવાને કારણે મોટી દુર્ઘટના બનતી ટળી હતી. જ્યારે પૂરા ટ્રાફિકને કંટ્રોલ કરવા ગામ લોકો મદદે આવ્યા હતા. 8 કલાકની જહેમત બાદ ટ્રાફિકને ખુલ્લો કરાયો હતો. અકસ્માતમાં વીજળી પણ ગુલ થઈ હતી. સાથે GHPC ગેસ લાઇન બંધ કરવાની ફરજ પડી હતી. અકસ્માત અંગે નુકસાન થયેલ દુકાનદારે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. મેડિકલ સ્ટોર માલિક છું. બસ 3 વાગ્યાના સુમારે ટેન્કરવાળો ટ્રેન પરથી કાબુ ગુમાવી દીધેલો અને 3 દુકાનને તોડીને અંદર ઘૂસી ગયેલો હતો. 3 દુકાન ખાસ એવું નુકસાન કરેલું છે અને 8 કલાક ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરાયો. પોલીસવાળાના ગામ લોકોનો સારો સહકાર મળ્યો અને તેને લીધે બધું ખુલ્લું થવા પામેલું છે. ગામના સરપંચ સાહેબ, ગામના યુવક મંડળના મિત્રો, પોલીસ સ્ટેશનના પોલીસ ભાઈઓ અને બીજા બધા લાગતા વાગતા માણસોએ સહકાર આપીને બધું ટ્રાફિક ખુલ્લો કર્યો છે. ત્યાં સુધી ગેસ લાઇન, પાણી લાઇન, વીજળી બધું બંધ હતું. અત્યારે બધું ચાલુ થયું છે. ટેન્કર ચાલક 3 દુકાનમાં બજારમાં મોટા અક્ષરો બજારમાં 3 દુકાનને નુકસાન કરેલ છે. પલટી મારી ગઈ. લગભગ 8 કલાક બાદ જહેમત બાદ એને બહાર કઢાવ્યું છે. 3 દુકાનને નુકસાન ખાસું થયું છે. ગેસ લાઇનથી માંડીને વીજળી લાઇન બધું અત્યારે બંધ કરાવેલ છે અને 11 વાગે ચાલુ કરાવેલું છે. સમસ્યામાં તુષારભાઈ તથા એક પોલીસવાળા ભાઈ આવેલા હતા અને જહેમત બાદ ટ્રાફિકની સમસ્યા હલ કરી. વાપી સલવા સ્થિત એક મેદાનમાં લાગેલ આગને પગલે બાજુમાં આવેલ એક ગેરેજમાં લાગી આગ, જે બાદ 2 વાહનો પણ આવ્યા હતા આગની ચપેટમાં. વાપી તાલુકાના સલવાવ ગામે અંજલિ મોટર નામક એક ગેરેજ આવેલ છે. ત્યારે આ ગેરેજની બાજુમાં આવેલ એક ખુલ્લા મેદાનમાં કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી, જે બાદ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આગ અંજલિ મોટર ગેરેજ સુધી પહોંચી હતી, જેને પગલે ગેરેજ પાસે ઉભેલ 2 ટ્રકોમાં આગ પકડાતા બંને ટ્રકો બળીને ખાખ થઈ હતી. આ ઘટના બનતા જ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને આગની જાણ કરતા ફાયર વિભાગની 2 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સેલ્વા સ્થિત ફિલિટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અંતર્ગત જાગૃતતા કાર્યક્રમનું કરાયું છે આયોજન. સેલ્વા સ્થિત ફિલિટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં જ 4 માર્ચથી 1 સપ્તાહ સુધી સુરક્ષા સપ્તાહની ઉજવણી થાય છે. ત્યારે સેલ્વા સ્થિત ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે 1 અઠવાડિયા સુધી ફિલિટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં સુરક્ષા પર સૌ કોઈને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કંપનીમાં આગ લાગતા શી તકેદારી લેવી, તે સિવાય અન્ય કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે જરૂરી કયા પગલાં લેવા તેને લઈને પણ જાણકારી સૌ કોઈ કર્મચારીઓને આપવામાં આવી હતી. વળી કંપની દ્વારા અઠવાડિયા દરમિયાન સુરક્ષાને લઈ વિવિધ મોક ડ્રીલ, સ્લોગન તેમજ પેન્ટિંગ સ્પર્ધા જેવી કાર્યક્રમનું પણ આયોજન થનાર છે, જેથી લોકોને બને એટલી સારી રીતે सुरक्षा विषय जागरूक करी सकाई. भारत में सेफ्टी वीक मनाने का ये शुरुआत बाबू श्री जगजीवन राम जी जब लेबर मिनिस्टर थे तभी उन्होंने किया था कि किस तरह से इंडस्ट्रियल दुर्घटना से बचा जा सके. इसके अवेयरनेस के लिए प्रत्येक वर्ष ये 4 मार्च से को सेफ्टी वीक मनाया जाता है, जो 1 सप्ताह के लिए चलता है. तो इस तरह से इंडस्ट्रियल में ज़्यादा दुर्घटनाएं होती है, इसकी अवेयरनेस के लिए, इसकी जानकारी के लिए, इसकी बचाव के लिए सुरक्षा सप्ताह पूरे सप्ताह मनाया जाता है. हमारी कारखाना भी इसमें बढ़ चढ़ कर हिस्सा लेते हुए हम पिछले साल से हमने भी यह सेफ्टी वीक मनाने का फैसला किया है, जिससे कि हमारे श्रमिक कर्मचारी सुरक्षित रहें. नज़र हटी दुर्घटना घटी, ये स्लोगन बहुत पहले ही दिया गया था. इस सेफ्टी पे ढेर सारे स्लोगन आए, लेकिन उसका कोई पालन बहुत कम ही करता है, क्योंकि आप जब तक उसको जानकारी नहीं दोगे, जब तक उसको समझाओगे नहीं, तब तक वो समझते नहीं. इसीलिए कारखाना के हर एक विभाग में हमारे
सेफ्टी ऑफिसर, हमारे सिक्योरिटी मैनेजर, ये लोग मिलके अवेयरनेस चालू किया है कल से कि किस तरह से दुर्घटना से बचा जा सके, कैसे हम सुरक्षित रहें, प्रिकॉशन लें जिससे कि दुर्घटना न हो। छोटी छोटी चीज़ें की जानकारियाँ देने के साथ फायर हाइड्रेंट चलाना, एक्सटिंग्विशर चलाना, जितने भी प्रकार के फायर होते हैं वो सभी फायर का किस तरह से बचाव इमीडिएट किया जा सकता है, इस पे हमने एक विशेष कार्यक्रम कल से था, लेकिन कल रविवार होने के साथ साथ आज हमने शपथ ली है, पूरे कर्मचारी और श्रमिकों के साथ एक शपथ ली है कि हम सुरक्षित रहकर कार्यस्थल पर कार्य करेंगे। और डेली हमारा कुछ मॉक ड्रिल वगैरह, स्लोगन कंपटीशन, पोस्टर कंपटीशन, और जो उसका अच्छा रहेगा उसको हम प्राइज से भी सम्मान करेंगे। टाइम में देख रहे हैं कि रोज़ न्यूज़ में फायर के, सेफ्टी के एक्सीडेंटों का खबर आता है, और अभी देखते हैं कि अपने इंडस्ट्रियल एरिया में भी बहुत एक्सीडेंट ऐसे हो रहे हैं, और उसको ध्यान में रखते हुए उसका एक तरह से पूरा वर्णन वर्कर को, स्टाफ को बता के ये बताना चाहते हैं कि देखो इस तरह ये दुर्घटना हुई है, इसमें ये चोट लगी है, ये नुकसान हुआ है। तो अपन को अपने पास सारे सिस्टम है, हाइड्रेन है, स्प्रिंकलर है, CO2 है वगैरह, सब व्यवस्था कर रखी है। उनको टाइम टू टाइम ट्रेनिंग देते रहते हैं, लेकिन अभी ये पूरा वीक इसी में लगाया गया है। इसमें पूरी फैक्ट्री के सीनियर आदमी, टेक्निकल आदमी, मशीन के साथ काम करने वाले, सिक्योरिटी वाले, सेफ्टी वाले, सब मिलके एक पूरा प्रोग्राम करा है जो सुधीर जी ने आपको ब्रीफ करा, जिससे लोगों को जितना ज़्यादा हो सके अवेयरनेस कराएं। और हम चाहते हैं कि ये पूरी बात चारों तरफ फैले। हमें आसपास भी कोई ऐसी चीज़ होती है उसके लिए भी हमारे आदमी दौड़ के जाते हैं। तो ये सेफ्टी को जीवन में उतारना चाहते हैं कि भाई हर जगह, चाहे वो रोड पे हो, चाहे फैक्ट्री में हो, चाहे वर्क प्लेस पे हो, एक अवेयरनेस प्रोग्राम हम चला। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, જોતા રહો જેટ ન્યૂઝ। દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ। અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાય ફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર। સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા। 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ। દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે। શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ। ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર। વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપી ગુંજન વિસ્તારમાં મોબાઈલ ઉપર વાત કરી રહેલ યુવાન પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા બે ઈસમને યુવકે ઝડપી પાડી કર્યા પોલીસના હવાલે। વાપી ગુંજન સ્થિત મધુબન સોસાયટીમાં રહેતા વિરલ જયંતીલાલ શાહ ગુરુવારે સાંજે તેઓ રસ્તા ઉપર ચાલવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન વાપી રેમન્ડ સર્કલ પાસેથી તેઓ ચાલતા ચાલતા ફોન ઉપર વાત કરતા હતા। તે જ સમયે પાછળથી
બાઇક નંબર GJ15 BR 7933 ઉપર આવેલ બે ઈસમો પૈકી પાછળ બેસેલ ઈસમે તેમના હાથમાંથી મોબાઈલ છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. વિરલભાઈએ બાઇકને પાછળથી પકડી પાડતા બંને ઈસમો બાઇક લઈ નીચે પટકાયા હતા. ત્યાંથી બાઇક છોડીને ભાગવા જતા વિરલે બાઇક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે સ્થળ ઉપર દોડી આવેલ અન્ય લોકોએ બીજા ઈસમને પકડી પાડી મેથી પાક ચખાડ્યો હતો. બંને ઈસમોને વાપી GIDC પોલીસના હવાલે કરતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં બાઇક ચાલક રવિન્દરસિંહ રાજપૂત રહેવાસી ઉમરગામ અને દિલીપસિંહ રાજપૂત રહેવાસી કરમબેલાએ ઉમરગામ ખાતે આવેલ મીસા સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અગાઉ કોઈ સ્નેચિંગના ગુનામાં બંને ઈસમો સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રિપુરા અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક વિજયની ખુશીમાં પારડી ખાતે મનાવાયો વિજય ઉત્સવ. ત્રિપુરા અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ઐતિહાસિક ભવ્ય વિજયની ઉજવણીના ભાગરૂપે પારડી 4 રસ્તા બ્રિજ નીચે રવિવારના રોજ સવારે 10 વાગ્યાના સુમારે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ અને પારડી ધારાસભ્યની ઉપસ્થિતિમાં એક વિજય ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પારડી નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉત્સવ પ્રસંગમાં હાજર રહ્યા હતા. પૂર્વીય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો છે અને ભારતીય જનતા પાર્ટી શૂન્યમાંથી સર્જન કરીને મોટો જનાધાર ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં જે ઊભું કર્યું છે એનો સમગ્ર યશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને જાય છે. અને જે રીતે ત્રિપુરામાં આપણે શૂન્યમાં હતા અને અત્યારે 32 સીટો સાથે 2 તત્વો સાથી પક્ષો સાથે જે આપણે સરસાઈ હાંસલ કરી છે એ ભારતીય જનતા પાર્ટી જે રીતે સમગ્ર દેશમાં વિકાસનું કામ કરી રહ્યું છે, લોકોએ વિકાસની રાજનીતિને મત આપ્યો છે અને સમગ્ર દેશ આજે નરેન્દ્રભાઈની આગેવાનીમાં વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને NPF ગઠબંધનને બહુમતી મળતા દાદરાનગર હવેલી ભાજપ સાંસદે ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો. સેલવા સ્થિત સાંસદ કાર્યાલય ખાતે ઉત્તર પૂર્વના રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી, જેમાં ભાજપ અને NPF ગઠબંધનને બહુમતી મળતા ભાજપ પાર્ટી દ્વારા દેશભરમાં વિજય ઉત્સવ ઉજવાયો હતો. તે જ પ્રમાણે સેલવાસ ખાતે પણ સાંસદ નટુભાઈ પટેલ, માજી સાંસદ સીતારામ ગઢવી, પ્રદેશ પાર્ટી પ્રમુખ હસમુખ ભંડારી, દિગ્વિજયસિંહ પરમાર, યુવા મોરચાના સિદ્ધાર્થ શુક્લા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવ્યો હતો. સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વમાં ભાજપને જે જીત મળી છે એનો સીધો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને જાય છે. જો કે અમિત શાહ દ્વારા દેશભરમાં ભાજપ કાર્યકર્તાઓને આ ભવ્ય વિજયને ઉત્સવ રૂપે લઈ દરેક ગામે જઈ ઉત્સવ મનાવવાનું જણાવ્યું હતું. भारतीय जनता पार्टी दादरा नगर हवेली प्रदेश की ओर से त्रिपुरा और नागालैंड में जो भारतीय जनता पार्टी की जंगी बहुमत से विजयी हुई है, तो कल होली का रंग में लोग रंगे थे. आज भारतीय जनता पार्टी की जीत की खुशी में पूरे देश में ये माहौल हो गया है. आज दूसरी होली मना रहे हैं. नागालैंड और त्रिपुरा की जीत की हम यहाँ दादरा नगर हवेली प्रदेश की ओर से हम पूरी जनता को और हमारे प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी और हमारे राष्ट्रीय अध्यक्ष श्री अमित शाह जी को हम खूब खूब अभिनंदन देते हैं. और दादरा नगर प्रदेश में भी बहुत खुशी का माहौल है. आज भी हमने पटाखा फोड़े और भारतीय जनता पार्टी के कार्यकर्ता ने खुशी मनाई. પારડી સ્થિત જેપી પારડીવાલા કોલેજ ખાતે JCI ક્લબના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની કરાઈ હતી વરણી. જેપી પારડીવાલા કોલેજ ખાતે વલસાડ JCI ક્લબના 51 વર્ષ પૂર્ણ કરી નવા વર્ષ 2018નું ચેપ્ટરનું નવું સોપાન પારડીમાં પ્રથમવાર JCI ક્લબના પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પારડી JCI ક્લબના પ્રમુખ તરીકે સાયમા પઠાણની વરણી કરાઈ હતી. કાર્યક્રમ પ્રસંગે JCIના મુખ્ય મહેમાન ડોક્ટર નીલક્ષ મુફ્તી, સૌરભ ખેરનાર, હિરેન શાહ,
વલસાડ જેસીઆઈના પ્રમુખ કલ્પેશ ગાંધી અને પારડી કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલ, વલસાડના રૈના શેઠ વગેરેની ઉપસ્થિતિમાં પારડીના સાયના પઠાણની નિમણૂક કરવામાં આવતા તેમની સાથે પારડીના 20થી વધુ મેમ્બરો પારડી જેસીઆઈ સંસ્થામાં જોડાયા હતા અને વર્ષ દરમિયાન યુવાન યુવતીઓને નવું પ્લેટફોર્મ પૂરું પાડશે હોવાનું સાયમા પઠાણે જણાવ્યું હતું. વલસાડ જેસીઆઈના પ્રમુખ કલ્પેશ ગાંધી, સભ્ય આશિષ દેસાઈએ नवी टीम ने शुभेच्छाओं पण पाठवी हती. पूरे वर्ष पूरी जिम्मेदारी और निष्ठा के साथ अपने फर्ज पूरा करूंगी. एक नई उम्मीद, एक नई क्रांति, एक नई उड़ान और उनके सपनों को एक पर बन के दिखाएगी. जिस सोल कमिटमेंट है मेरा खुद से फिलोसॉफी एंड बिलीफ. पूरे साल हमने 5 से 6 विजन बना के रखे हैं जिनके ऊपर हम पूरे सबसे पहले जेसीआई पार्टी का मेन मकसद यही है कि यहाँ के जो युवानों हैं उनके लिए एक प्लेटफॉर्म प्रोवाइड करना, उनको एक बेहतर ट्रेनिंग, यहाँ की जो औरतें हैं और जो लड़कियाँ हैं उनको एक अच्छी ट्रेनिंग, एक अच्छे प्रोग्राम और एक बेहतर फ्यूचर की ओर लेके जाना. साथ ही यंग अचीवर्स अवार्ड, हेल्पिंग नीडी और ऐसे बहुत सारी चीज़ें हम पार्टी में इंक्लूड करना चाहते हैं. एट द एंड ऑफ द डे जेसीआई पार्टी को एक नई बुलंदियों और एक नई ऊंचाइयों की ओर लेके जाएगा जिसमें पार्टी का अपनी ही एक पहचान होगी. Feel very proud to sponsor a new loam at JCI at Pardi as JCI Pardi. JCI Pardi માં એક નવું ચેપ્ટર, JCI ઇન્ડિયાનું એક નવું ચેપ્ટર શરૂ થવા જઈ રહ્યું છે. હું ગર્વની લાગણી અનુભવું છું કે વર્ષ 2018માં JCI વલસાડના 51મા વર્ષ દરમિયાન આ એક નવા ચેપ્ટરની શરૂઆત થઈ રહી છે કે જેના ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે જેસી સાયમા પઠાણની નિયુક્તિ થઈ છે. જેસીઆઈ પાર્ટીમાં જે આજે નવી સંસ્થાનું જે શરૂઆત થઈ છે એ સાયમા પઠાણ અને એમની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એ લોકો પાર્ટીની અંદર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે અને સેવાની જે દોરી છે એને એ લોકો સફળ કરે. મને એક આનંદ છે કારણ કે હું છેલ્લા 3 વર્ષથી વલસાડ જેસીઆઈ ક્લબનો મેમ્બર છું અને આજે પારડી જેવા નાના શહેરની અંદર જેસીઆઈ ચેપ્ટરની જે શરૂઆત થઈ છે તે બદલ હું એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. અમારા તરફથી જ્યારે પણ એ લોકોની જે પણ ટીમ જ્યાં પણ અટકશે ત્યાં અમે એમની સાથે જ રહીશું. જેસીઆઈમાં પણ અમે આજે ઇન્સ્ટોલેશનમાં મારી સભ્ય નોંધાઈ. દાદરાનગર હવેલીના નરોલી ખાતે ડિવાઇન ફાઇટર્સ વુમન સેફટી એકેડમી નામે કરાટે ક્લાસનો કરાયો છે શુભારંભ. દાદરાનગર હવેલીના નરોલી ગામે રવિવારના રોજ ડિવાઇન ફાઇટર્સ વુમન સેફટી એકેડમી કરાટે ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં કરાટે માસ્ટર હર્ષદ માર્ગે દ્વારા મહિલાઓ અને છોકરીઓને નિઃશુલ્ક કરાટે શીખવવામાં આવશે. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પંચાયત સભ્ય યોગેશ સોલંકી, અરુણાબેન દમણિયા, આદિત્ય એનજીઓના જુલી સોલંકી, નિખિલ વિદ્યાભવનના ચેરમેન ધવલ પટેલ, શિક્ષણ વિભાગના પંકજસિંહ પરમાર, એસસી પ્રેસિડેન્ટ જીતેન્દ્ર પટેલ, પ્રોજેક્ટ મેનેજર ઓફ ક્યુબ કન્સ્ટ્રક્શન સંતોષ પટેલ, વિજયભાઈ વિજયકર અને સુરેન્દ્ર સોની ઉપસ્થિત રહ્યા હતા. એકેડમીના પ્રેસિડેન્ટ રેન્સી હર્ષદ માર્ગે, જનરલ સેક્રેટરી અનુપ ત્રિવેદી દ્વારા ઉપસ્થિત બાળકોને કરાટેના અલગ અલગ દાવપેચ શીખવવામાં આવ્યા હતા. Clap all of you. Give him a big hand. Hand. A big hand. આટલી મોટી મુહિમ ચાલુ કરી કરાટામાં અને એમના એકેડમીને 5100નું મેં ઇનામ આપું છું પ્રોગ્રેસ કરવા માટે. આજના દિવસે ડિવાઇન ફાઇટર વુમન સેફ્ટી એકેડમીના નામથી એક સંસ્થા ખોલી છે જે છોકરી લોકોને ફ્રીમાં કરાટે શીખવવામાં આવશે. જે 20 જૂનને યલો બેલ્ટથી તે બ્રાઉન બેલ્ટ સુધીની સર્ટીનું આયોજન કરવામાં આવ્યું. 25 તારીખે આપણે નરોલી ટાઉન હોલ અને નરોલી આપણે કોડીવાડ રોડમાં એક એકેડમી છે જે ડિવાઇન ફાયર ફાઇટર નામથી જાણે છે. એ જગ્યા પર એ લોકોની એક્ઝામ થઈ. આજે નરોલી મહ્યવંશા ફળિયામાં હર્ષદભાઈ જે કરાટા ક્લાસ એકેડેમી ચલાવે છે ત્યાં આજે ડિવાઇડ ફાઇટર વુમન સેફટી એકેડેમીનું આરંભ થયું છે. દરેક છોકરીઓ માટે, દરેક વુમન માટે, સ્ત્રીઓ માટે ફ્રી એકેડેમી જેણે પણ ભાગ લેવો હોય તે આવી શકે. વુમન લોકો આજે આગળ છે, સ્ત્રી આજે અબલા નથી.
અને હર્ષદભાઈએ જે મુહિમ ચાલુ કર્યું છે, આજે જે એકેડેમીનું લોન્ચ કર્યું તેમાં યોગેશસિંહ સોલંકી, પંચાયત સદસ્ય અરુણાબેન માર્ગે, પંચાયત સદસ્ય અને મારું આજે આદિત્ય એનજીઓની ટીમ પણ સહયોગ કર્યો છે. પારડી ખાતે આયોજિત વલસાડ નાયકા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ અબ્રામાની ટીમ બની હતી વિજેતા. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે વલસાડ સમસ્ત નાયકા સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં વલસાડ, પારડી અને મુંબઈ જેવા શહેરોમાંથી સમાજની કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેઓના માટે અહીં સમાજ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વલસાડ અબ્રામા 11 અને મગોદ ડુંગરી વચ્ચે રમાઈ હતી, જેમાં વલસાડ અબ્રામા 11 ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમ અને રનરઅપ ટીમને રોકડ ઇનામ તેમજ ટ્રોફી સમાજના અગ્રણી મગનભાઈ નાયક, મહેશભાઈ ગરાસિયા, પારડી તાલુકા સમાજના પ્રમુખ જોગીભાઈ પટેલ, મંત્રી અમૃતભાઈ નાયકા તેમજ સ્થાનિક અગ્રણીઓમાં રાજેશ પટેલ, અજીત ભંડારી, વિજય શાહ, જીતુ ઓઝા, અશોક નાયકા વગેરેએ હાજર રહી ખેલાડીઓને ઇનામો આપ્યા હતા. મુખ્યમંત્રી છે પારડીના, પારડી શહેરના મગનભાઈ, બહુ ખૂબ ખૂબ અભિનંદન. આજની જે આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એનું આયોજન શ્રી સમસ્ત નાયકા સમાજ સેવા ટ્રસ્ટ વલસાડ થકી આનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે 12 જેટલી ટીમો અહીં પારડી કોલેજના ગ્રાઉન્ડમાં જાહેર કરવામાં આવી છે. સૌએ ખૂબ સારો દેખાવ કર્યો છે અને વલસાડ, પારડી અને મુંબઈ સુધીની નાયકા સમાજની ટીમ અહીં ઉપસ્થિત રહીને ખૂબ ખેલદિલીપૂર્વક ક્રિકેટ રમ્યા. ટીમ મગોદ મમરી ફળિયા ટીમ રનર્સઅપમાં વિજેતા થઈ હતી. વિજેતા બની અને મગોદની ટીમ રનર્સઅપ બની હતી, પરંતુ સમસ્ત ટુર્નામેન્ટમાં કોઈપણ જાતનો ઉહાપો નહીં થયો અને સારી રીતે ટુર્નામેન્ટ રમ્યા, એ જ ક્રિકેટની જીત છે. વાપી ગુંજન સ્થિત હર્ક્યુલિસ જીમને 15 વર્ષ પૂર્ણ થતા એક કાર્યક્રમનું કરાયું હતું આયોજન. વાપી ગુંજન સ્થિત સીબી દેસાઈ ચેમ્બરમાં આવેલ હર્ક્યુલિસ જીમને 15 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જીમમાં રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યમંત્રી રમણભાઈ પાટકર સાથે પારડી તાલુકા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વીઆઈએ પ્રમુખ ચંદ્રકાંત પંડ્યા, દમણ ડીએમસી પ્રમુખ શોકત મીઠાની સહિત અન્ય અગ્રણીઓ અને જીમના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જીમના માલિકને ઉપસ્થિત અગ્રણીઓએ તેઓના 15 વર્ષ પૂર્ણ થવાના અવસરે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. મુંબઈનો ટ્રેડિશનલ પાર્ટ જેવું થઈ ગયું છે. વાપીમાં જે કંઈ પણ ફેસિલિટી છે, જે કંઈ પણ વાપીના રહેવાસીઓ છે, એ બધા મુંબઈની સાથે એટેચ છે અને જ્યારે વાપીમાં હર્ક્યુલિસ જીમ જેવી જે ફેસિલિટી 15 વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને એનો જે ગેપ થયો છે અને 15 વર્ષ પછી જ્યારે એને ઇનોવેટ કરીને ફરીથી એને નવા રૂપમાં સજાવવામાં આવ્યું છે. એના ખાસ ઉદઘાટન પ્રસંગે 7 વાર મિસ્ટર ઇન્ડિયા રહી ચૂકેલા મોદીજી અને દમણ નગરપાલિકાના પ્રમુખ શોકત મીઠાણી સૌ અહીંયા આવીને જે રીતે ઉત્સાહ વધાર્યો અને જે રીતે જીમના યુઝર્સ છે એમને પણ જીમ સાથે જે લગાવ છે એ ચોક્કસ રીતે બતાવે છે કે જીમના જે સંચાલકો છે એ પોતાના ગ્રાહકો સાથે, પોતાના મેમ્બરો સાથે એકદમ લાઈવ રીતે સંકળાયેલા છે. એ જે કોન્સેપ્ટ લઈને આવે છે એના રિલેટેડ મેં લોકોને ટાર્ગેટ કમ્પ્લીટ કરીને આપ્યું છું અને એમના ઉપર 15 યર્સ પછી બી મેં પાછું જીમના બધા ઇક્વિપમેન્ટ્સ એ રીતે હાઈટેક ટેકનોલોજી પાછું રિનોવેટ કરીને સ્થાપિત કર્યા છે, તાકી આપણા વાપીના બધા જે બી યંગસ્ટર છે કે ફિમેલ્સ જેને વેટ લોસ કરવાનું છે તો એ લોકો માટે ઇઝીલી અને સ્મૂથલી વેટ લોસ અને બિલ્ડ કરી શકે મસલ્સ. એપ્રોક્સિમેટલી તો કમસે કમ 300 સમથિંગ મેં એવા લોકોને ટ્રેન કર્યા છે જે લોકોને નીઝના પ્રોબ્લેમ હતા, જે આપણે યુરિક એસિડ એવા રિલેટેડ, જે લોકોનું વજન વધારવાથી પ્રેશર પણ ઘણું હાઈ રહેતું, ટેબ્લેટ લેવા પડતી હતી. એવા ઘણા કેસીસ છે જે લોકોને મેં ફેટ લોસ અને વેટ લોસ કરીને બોડી બિલ્ડિંગ તરફ પણ એ લોકોને મોડેલિંગમાં પણ એ લોકોને આગળ અમે પ્રિપેર 15 વર્ષની અંદરમાં કમસે કમ મારી પાસે 2000થી 2100 મેમ્બર્સ ટ્રેનિંગ જે સિરિયસલી કરીએ, બાકી મેમ્બર્સ તો ઘણા 5000ના ઉપર આવી ગયા છે.
પણ જે લોકો સિરિયસલી જે બી લોકોએ કેવા પર વર્ક કર્યું છે અને જેમને પ્રોપર રિઝલ્ટ મળ્યું છે એવા आदमी इसमें आया है, एक फील्ड में आया है, उसमें अच्छा यूजलेस उसमें पक्का बेनिफिट आगे तक नहीं। इतना एज में कुछ भी हमारा बीमार है कुछ भी आ रही है तो हॉस्पिटल में कितना दे, इससे अच्छा इधर थोड़ा हेल्प के लिए यूजलेस करो, फ़ायदा ही आगे के लिए। मैं 23 ईयर्स में कंटिन्यू प्रैक्टिस कर रहा हूँ क्योंकि मैं मेरा साइड मैं ये लेके जा रहा हूँ, इसलिए मेरे को अच्छा बेनिफिट हो चुका है। और डाइट अपना खाना आजकल फास्ट फूड वो सबको पीछे नहीं जाता, जैसे नॉर्मल जितना अच्छा फूड जो हमारा पुराना जैसे मिल रहा है वैसे हम खा रहे हैं। फिर अभी इधर हेरकुलिस जिम बोल के 15 साल और ऐसे मेंटेन करना वो आदमी को मैं सैल्यूट करता हूँ, क्योंकि ऐसे सैल्यूट करने क्योंकि बहुत जन क्या पुराना एक सिस्टम ले लिया उधर से काम चला के निकल जाता है। तब आपका तो बहुत फ़र्क है, क्योंकि नया नया सिस्टम लेके आके नया नया क्वालिटी बॉडी बिल्डिंग बनाने के लिए बॉडी बनाने के हेल्थ बनाने के लिए वो कोशिश करते हैं। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સલવર સ્વામિનારાયણ ગુરુકુલમાં 4 મહિનાથી સેવા સાથે અભ્યાસ કરતા યુવકે ગળે ફાંસો ખાઈ મોતને વાલું કરતા ચકચાર મચી। વાપીમાં આંતરરાજ્ય કાર ચોરી પ્રકરણમાં તપાસનો દોર મુંબઈ સુધી લંબાયો। છીરીમાંથી ચોરાયેલ કાર મુંબઈ દલાલને વેચી નાખી। કલારિયામાં ગુમ વિદ્યાર્થીની સહેલીના ઘરેથી મળી। પોલીસે સ્કૂલથી ઘર સુધીના સીસીટીવી ફૂટેજ તપાસીને સગીરાને શોધી કાઢી। દારૂની મહેફિલ માણ્યા બાદ સુરતના યુવકને વાપીમાં એટીએમ લૂંટવાનું સુરાતન ચડ્યું। સ્થાનિકોએ પકડીને પોલીસના હવાલે કર્યો। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।